કેવું પાપ હોય ખબર છે? મારા કરતા બેન સારી સાડી પહેરીને જેવી ઈર્ષા થાય એ બી પાપ છે. મારા કરતાની હેરસ્ટાઈલ સારી જેવી ઈર્ષા થાય એ બી પાપ છે. બહેનોમાં તો આવી જ ઈર્ષા હોય. હવે પછી બહેનોમાં નવી ફેશન આવી છે, કંઈ કહેવું તો સીધું સ્ટેટસ જ મૂકે. જબરદસ્ત ફેશન આવી છે કે સ્ટેટસમાં કહેવાનું. એટલે આવા નાના મોટા ક્રોધ, માણસનો મોટામાં મોટો દુશ્મન પણ ક્રોધ, દ્વેષ, અહંકાર, કપટ, મગજમાં રહેલા વિકારો, આ છે માણસના દુશ્મનો છે. આ જય બોલવાથી નીકળી જાય. એટલે મેં પેલા દાદીમાને કહ્યું, બધું મારી જય બોલવાથી પેટનું પાપ નીકળી જાય. પેલા મારી એટલા બધા હોશિયાર, કારણ કે હિંમતનગરના હતા. પછી ખબર પડી હિંમતનગરના છે. મને કે બેટા પાપ નીકળીને ક્યાં જાય? પાપ નીકળે જાય ક્યાં? મેં કીધું મારી જે જય ન બોલે ને એના પેટમાં ઘૂસી જાય. એટલે કોઈને બાકી રહી ગયો તો બોલી જાજો. બોલો ભારત માતા કી, બોલો સનાતન ધર્મ કી. સનાતન ધર્મનો વિજય આદિકાળથી થતો આવ્યો છે અને થશે એવી દાદાને પ્રાર્થના. અને ખરાબ આવતી જો 31 વર્ષથી અહીંયા આપણે દાદાની સેવા કરતા હોય તો આ સમગ્ર સંકલ્પ સનાતન ધર્મનો દાદો પૂરી કરે એવી પ્રાર્થના કરીએ છીએ. અને દાદાને સમગ્ર ભારતના હિન્દુઓ તરફથી બે હાથ જોડી નતમસ્તક પ્રણામ કરીને કહેવું છે કે તેરે દરબાર में हमारी अमानत जमा रखना. हे सिद्धि विनायक गणेश भगवान, तेरे दरबार में हमारी अमानत जमा रखना. हम सब रहे या न रहे, हमारे सनातन धर्म को सदा सलामत रखना, सदा सलामत रखना. ગણપતિ દાદો 33 કોટી દેવી દેવતાઓનું પ્રથમ સ્થાન એમને છે, કારણ કે એમને માં ભગવતીની રક્ષા કરી છે. ભગવાન શિવનું વરદાન છે કે જેને પોતાની માની રક્ષાની માટે થઈને મારા હાથે માથું ઉડાવ્યું છે, હું તને વરદાન આપું છું કે દરેક દેવી દેવતાઓના પૂજન અર્ચન પૂર્વ તારું પૂજન થશે. ભગવાન શિવને પણ રાજી કરવા હોય ને તો પહેલા ગણપતિ દાદાને યાદ કરવા પડે. અને એટલા જ માટે ગણપતિ દાદા માટે 4 લાઈન સાહેબ મારી લખેલી છે બ્રિજેશભાઈ, कि गणपति दादा के नाम से मन को सुकून मिलता है. તમે આંખ બંધ કરીને તમે ગમે તેટલા ટેન્શનમાં હોય ને, દાદાનું નામ લો ને એટલે મનમાં શાંતિ મળે છે. कि गणपति दादा के नाम से मन को सुकून मिलता है और उनके दर्शन से आंखों को सुरूर मिलता है. गणेश भगवान के नाम से मन को सुकून मिलता है, गणेश भगवान के दर्शन से आंखों को सुरूर मिलता है. और एक बार जो सेवा करे गणपति दादा की, उसे कुछ न कुछ तो जरूर मिलता है. જે કંઈ મેળવવા માટે આવ્યા છીએ દાદો તેમની સર્વના મનોરથ પૂરા કરે એવી પ્રાર્થના. અને અહીંયા અમારા રાજુભાઈ પંચાલ માટે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરજો. અલકા સ્ટુડિયો હિંમતનગર, અમારા દરેક કાર્યક્રમ હોય તો તેઓ હિંમતનગરમાં મને સારો સહયોગ આપે છે ફોટોગ્રાફીમાં. અમારા સાઉન્ડવાળા કુમકુમ સાઉન્ડ માટે પણ એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરીએ. દાદાના સાનિધ્યમાં તેમની બહુ સારી સેવા હોય છે. હમણાં એક ઇવેન્ટમાં પણ તેમનું સાઉન્ડ બહુ મજા આવી રહી છે, જબરદસ્ત સાઉન્ડ છે. હવે આપણે થોડા આગળ વધીએ. બહેનોને વિનંતી, વાતો હવે બંધ કરી દો. એટલે માસી શું ડિસ્કસ કરે છે? આપણે આ કાર્યક્રમ પછી આજે એક કાર્યક્રમ એવો રાખેલો છે કે છેલ્લે આપણે બધા બેસીને ડિસ્કસનો કાર્યક્રમ કરીશું. બહેનો સારામાં સારી જે બહેનો વાતો કરશે તેમને સ્પેશિયલ ઇનામ આપવામાં આવશે. અને ઇનામ હું આપીશ. છેલ્લે યાદ કરાવજો, કદાચ ભૂલી જાઉં. છેલ્લે હું તમને ટાઈમ આપીશ 10 મિનિટનો. જે બહેનો સારી વાતો કરશે ને, બહેનો તો સાહેબ વાતો બી એવી કરે ને, હમણાં બે બહેનો વાતો કરતી હતી, મારા પતિ એટલા સારા છે ને, એટલા સારા છે ને કે મેં બજારમાં જઈએ ને, હું એક સાડી માગું તો મને 2 સાડી દે. હું એક સાડી માગું તો મને 2 સાડી દે. બહેનો સાહેબ એટલા હોશિયાર હોય. હું ધાનેરા બનાસકાંઠાથી આવું છું ને, અમારે ધાનેરાની અંદર જુઓ મારવાડી, રાજસ્થાની, ગુજરાતી, હિન્દી આ બધાનું મિશ્રણ થાય એટલે ધાનેરા બનાસકાંઠાની ભાષા થાય. એટલે બહેનો વાતો કરે, મારા પતિ છે ને દેવતા છે, દેવતા. પેલા બેન કે એમ, મારા તો જીવતા છે. ગળગણી આપણે તો ટેન્શન થાય. અને આપણે બધા ગુજરાતી દુનિયામાં ક્યાંય પાછા ના પડે. ગુજરાતી ક્યાંય પાછો ના પડે શેર બજાર સિવાય. ગુજરાતીની એક ખાસિયત, દુનિયાના છેડે જાય ને દોસ્તી જલ્દી થાય, ઓળખાણ જલ્દી થાય. કેમ છો, કયા ગામના છો? હિંમતનગરના?
હિંમતનગરમાં મારા કાકાના દાદાના મામાના ફઈના છોકરાનો જમાઈ રહે છે. ક્યાંથી ક્યાંય સેટિંગ કરે. બે કાકા બસમાં બેઠા, હિંમતનગરથી અમદાવાદ જવું હતું. કેમ છો? મજામાં છો? અને ગુજરાતીની શરૂઆત થાય, કેમ છો? હોસ્પિટલમાંથી 4 દિવસથી આવ્યા હોય, બીમાર હોય તો એને પૂછો કેમ છો, કે મજામાં. ફિક્સ જવાબ ગુજરાતીનો. એટલે બે કાકા વાતો કરતા હતા, કેમ છો, મજામાં છો, કેવું ચાલે છે. વાત કરતા કરતા એક કાકાએ બીજા કાકાને પૂછ્યું, તમારા પત્ની કેવા છે? સામેવાળા કાકા બોલ્યા, મારી પત્ની સારી છે, શાંત સ્વભાવની, સંસ્કારી, સુશીલ. મારી પત્ની તો માતાજીનો અવતાર છે. મારી ઘરવાળી તો સાક્ષાત દેવી છે, દેવી. એટલે સામેવાળા કાકા બોલ્યા, મારે દેવી જ છે, પણ કોઈ લઈ નથી જતું. મારે દેવી છે, કોઈ લઈ જાય તો. આપણા ગુજરાતીની મજા. અને તમે જો ગુજરાતીની એક હેબિટ જબરજસ્ત. મોટા ભાગના ગુજરાતીઓ વાર તહેવાર પ્રસંગે શનિવાર રવિવારે હોટલમાં જમવા જાય. લોકલ અહીંયા હિંમતનગર કે આજુબાજુ અમદાવાદમાં અને જમવા જાય. ગુજરાતનો માણસ ગુજરાતી હોટલમાં જાય એટલે સાઉથ ઇન્ડિયન મંગાવે, પંજાબી ખાય, ચાઇનીઝ ખાય. અને એ જ ગુજરાત છોડીને બહાર જાય ને એટલે ગુજરાતી થાળી શોધે. ગુજરાતી થાળી છે. અને ગુજરાતી માણસની પહેલી ખાસિયત, ઇંગ્લિશ બહુ સારું બોલે, મરાઠી સારું બોલે, મારવાડી સારું બોલે, હિન્દી બોલે એટલે પકડાઈ જાય. हिंदी बोले ले खबर पड़ी जाए, बंदा गुजरात का है, तुम चल के जाओ, मैं हेड के आता हूँ. हमारा माउंट आबू में कार्यक्रम, हमारी कंपनी इवेंटों નું કામ મારું વધારે ચાલે. તો હમણાં કંપનીની ઇવેન્ટમાં માઉન્ટ આબુ ગયેલો. નકીલેક ઉપર બેઠેલા ને એક ભાઈ આયા, એમને મારો કાર્યક્રમ ટીવીમાં જોયેલો હશે. એટલે આવી મારી જોડે ઉભા રહ્યા. મને કે कैसे हो पीयूष भाई? मैंने कहा बस बढ़िया, आपको टीवी में देखा. मैंने कहा धन्यवाद सर. बाल बच्चे कैसे? मैंने कहा बाल सर में बच्चे घर में सब अच्छा है. 5 મિનિટ આમ હાથ રાખીને વાત કરી, પણ એના ટોન ઉપરથી મને લાગ્યું કે ભાઈ ગુજરાતી છે. એટલે મેં ગુજરાતીમાં પૂછ્યું, મેં કહ્યું ગુજરાતી છો? કે હા ગુજરાત કા હું. तो मैं कहूँ आम हाथ राखे से कहीं तकलीफ है? नहीं, वो तो हिंदी में ऊपर लिटी आती है ना, तो रखना पड़ता है. આપણને ટેન્શન આવે છે. અને એમાં બહેનોને હાથ જોડી વિનંતી કરું છું, તમારે તો ભૂલથી હિન્દી નહીં બોલવાનું. બહેનોએ મહેરબાની કરીને હિન્દુ બોલવું, હિન્દી નહીં બોલવાનું. કારણ કે જે સાંભળે ને એને ધનુર ઉપડી જાય. મારા બ્રિજેશભાઈ ઘણીવાર ડાયરાના મોટા કાર્યક્રમ કરે છે. પટેલ સમાજનો નાસિકમાં કાર્યક્રમ અમારા બ્રિજેશભાઈને અમે સાથે ગયેલા. નાસિકમાં બહુ છે, અહીંયા 5 ગામના પટેલો તો બહુ છે, તમને ખબર છે. આપણે તો સવારે પેલો ભાઈઓ આવે, નીચેથી બૂમ મારે, અરે ભાભીજી દૂધ આયા હે. એટલે ભૈયાનો અવાજ સાંભળીને આપણી ગુજરાતની, ખાસ કરીને ઉત્તર ગુજરાતની બહેનો મોટું બાઉલ આગળ મૂકે તપેલી, પછી આમ હાથ રાખીને ભૈયા જોડે ડિસ્કસ કરે, અરે ભૈયાજી तुमको फोन नहीं पड़ता, मोड़ा मोड़ा आता है, तुम्हारा दूध मोड़ा आता है तो घर में चा मोड़ा होता है, चा मोड़ा होता है तो हमारा धनी टेंशन में आता है, फिर हमको टेड़कावता है, बापरा ऑफिस में जाकर फिर कंटालता है. भैया ने कहीं खबर ना पड़ेगा શું વાત થઈ. આખો દિવસ વિચાર એક જ કરે, માનો ના માનો દૂધમાં પાણી વધારે ગયું લાગે છે, બીજા દિવસથી દૂધ ચોખ્ખું આવે. આપણા ગુજરાતની મજા છે. મજા આવતી તો એકવાર થોડી તાળી વગાડજો. તમારી તાળી વાગશે તો મજા આવશે, કારણ કે તમારી તાળી અમારો ખોરાક છે. અને ઈટીવી ગુજરાતી, જીટીવી ગુજરાતી, દૂરદર્શન, TV9, ગમ્મત ગુલાલ, હસતા રહો, વાહ ભાઈ વાહ, હાસ્યના તાજા રસગુલ્લા. આ કાર્યક્રમમાં કદાચ તમે મારો કાર્યક્રમ માણ્યો છે. ગત મહિનામાં જ મારો દૂરદર્શનમાં કાર્યક્રમ હતો, અને ઓક્ટોબરમાં પણ તમે દૂરદર્શનમાં ફરીથી મને ગમ્મત ગુલાલમાં નિહાળશો. અમે કલાકારો, અમારા માટે મોટી તાકાત તમારી તાળીઓ છે. અને એટલા જ માટે મેં ઓબ્ઝર્વ કર્યું છે કે ભારત એક એવો દેશ છે કે એના દરેક ક્ષેત્રમાં એક યા છે. ભારતના સર દરેક ફિલ્ડમાં એક યા. કલાકારોના ક્ષેત્રમાં તાલિયા, છેલ્લે શું આવ્યું? યા. રાજકારણમાં સોનિયા, ફિલ્મ જગતમાં ઐશ્વર્યા, સંગીત ક્ષેત્રમાં હિમેશ રેશમિયા, રમત ગમતના ક્ષેત્રમાં સાનિયા, મોબાઈલમાં નોકિયા, ડોક્ટર ફિલ્ડમાં ચિકનગુનિયા છે ને, દરેકમાં યા. આપણી જિંદગી જેમાં ગુજરે એને કહેવાય દુનિયા. અને આખી દુનિયા જેના પાછળ ગાંડી છે, હું તમે બધા, એ છે રૂપિયા. અને આખી દુનિયામાં સૌથી બેસ્ટ
આખા વિશ્વમાં સૌથી બેસ્ટ આપણું ભારત, આપણું હિન્દુસ્તાન એટલે કે ઇન્ડિયા. બોલો ભારત માતા કી. આ તાળી પડે ને તો જ મજા આવે. હમણાં એક જગ્યાએ ડાયરો બ્રિટિશભાઈ મને કહ્યું તમારે જવાનું છે પિયુષભાઈ આ કાર્યક્રમમાં. બ્રિટિશભાઈનો ફોન આવે એટલે મારે ગમે તેવું કામ હોય તો છોડીને પ્રોગ્રામ કરવા જવું પડે એવો પ્રેમ ભાવ છે. કાર્યક્રમ કરવા માટે ગયા, 9 વાગે ગામ ચોકમાં આખું ગામ આવીને બેઠું ડાયરો જોવા માટે. એક પછી એક કલાકારોની રજૂઆત થાય અને લોકો આકોટા પડકારા કરે, તાળીનો ગરડાટ થાય, બહુ મજા આવે. 12:30 પોણા 1 થયો ને મારો વારો આવ્યો, મને પ્રેઝન્ટ કર્યો, હું સ્ટેજ ઉપર આવ્યો, જોક્સ બોલ્યા, કલાકારો, નેતા અભિનેતાનો અવાજ રજૂ કર્યા, તાળી ન વાગે. સ્ટેજના સરપંચ સ્ટેજ ઉપર બેઠા હતા, એમને કાનમાં પૂછ્યું, મેં તો ગામમાં કંઈક ગોટાળો થયો છે શું? મને કે કેમ? મેં કહ્યું તાળી નથી વાગતી. એટલે એમને આમ ઘડિયાળમાં જોયું, મને કે ઓહો 1 વાગી ગયો છે. હા, મેં તો મને પોણા 1 તો પ્રેઝન્ટ જ કર્યો, 12:30 પોણા 1. મને કે હવે તાળી નહીં વાગે. મેં કહ્યું કેમ? તો કે અમારે ત્યાં ગામની અંદર કોઈ પણ કાર્યક્રમ હોય 9, 9:15 વાગે શરૂ થાય, પરોઢિયે 5 વાગે પૂરો થાય. એટલે અમે નિયમ બનાવ્યો કે રાત્રે 1 વાગ્યા પછી કોઈએ તાળી વગાડવી નહીં. પણ મેં તો આવો નિયમ કેમ બનાવ્યો છે? તો કે રાત્રે 1 વાગ્યા પછી અમારા ગામમાં ગમે તેવી રજૂઆત થાય, કોઈ તાળી ન વગાડે. કારણ? તો કે કારણ એવું છે કે રાત્રે 9 થી સવાર 5 આખું ગામ બેઠા બેઠા તાળી વગાડ 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 કરે, ન કરે નારાયણ ને કોઈને આદત પડી જાય. તો કે અમારા ગામમાં કેવો ડખો પડી જાય. પણ આપણે એવું બધું છે નહીં, તો થોડા તાળીથી કકડતા રહેજો. એક સરસ મજાની રજૂઆત કરવી છે. અહીંયા અમારા એક ખાસ મિત્ર, તમારા મંગલમ પાર્કમાં જ રહેતા અમારા ભાઈ વિપુલભાઈ મોદી, એમના માટે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરશો. મારા બહુ જૂના મિત્ર છે અને એમનો પરિચય એટલા માટે આપી રહ્યો છું બ્રિજેશભાઈ કે બહુ સારા સિંગર છે. કિશોર કુમારના ગીતો એટલા મસ્ત ગાય છે સાહેબ. મેમોરીઝ ઓફ કિશોર કુમાર બહુ સરસ અને બહુ સારા આર્ટિસ્ટ છે અને આર્ટિસ્ટ સ્ટેજ ઉપર બેઠા હોય એટલે અમારે એમનો પરિચય આપવો પડે. વિપુલભાઈ માટે એકવાર જોરદાર તાળી વગાડજો. સારા આર્ટિસ્ટ છે, પાછા સારા વ્યક્તિ છે, મા જગદંબાના ઉપાસક છે, એટલે મને એમના પ્રત્યે બહુ પ્રેમ ને માન છે. આજે ફિલ્મી સોંગ ચાલશે ને એમને એક સરસ ગણપતિ દાદાનું ફિલ્મી સોંગ તૈયાર કરો, મગજમાં રાખો ટ્રેક ઉપર. એ તો કાલે આવીને ગાજો, તમે તો બાજુમાં જ બેઠા છો, બરાબર ને? હવે મારે તમારા સમક્ષ જે રજૂઆત કરવી છે, બહુ ધ્યાનથી સાંભળશો તો બહુ મજા આવશે. મારા જીવનનો એક અનુભવ તમારી જોડે શેર કરું છું. વચ્ચે વચ્ચે જ્યાં મજા આવે થોડા થોડા ખકડતા રહેજો. નેતા અભિનેતાનો અવાજ જો આપણે માણવાના છે. કાર્યક્રમ આપણો હજી હવે શરૂ થાય છે. કલાકાર બની ગયો મા અંબાના આશીર્વાદથી, અને મારી પર ખરેખર માં ભગવતીની એટલી કૃપા છે કે માતાજીની દયાથી એકવાર મારા લગ્ન થયા. કેમ આમાં કેમ હશે? એકવાર તો થાય કે ના થાય? એકવાર બી નહીં. માતાજીની દયાથી એકવાર મારા લગ્ન થયા. નવા લગ્ન થયા ને એટલે બધાની જેમ મને એ વખતે ઘરવાળી બહુ ગમતી છે. એ સમયમાં ગમતી. શરૂ તો બધાની જેમ મને એમ થતું દૂધા ભરીને ખાઈ દઉં. હવે એમ થાય છે વખતે ખાઈ ગયો તો સારું હતું. હું સાહેબ એટલો નસીબદાર છું ગણપતિ દાદાની સાક્ષીમાં બ્રિજેશભાઈ, હું ઘરે ના જાઉં તો મારી પત્ની જમે નહીં મારા વિના. અહીંયા મને બ્રિજેશભાઈ કહ્યું હતું કે જમવાનું મેં નહીં સાહેબ, ઘરે જઈને. મારા જેટલા નસીબદાર હિંમતનગરમાં આપ્યું હોય તો આગળ ઊંચી કરો. કોઈ છે એવા ભાગ્યશાળી સ્ટેજ ઉપર? એક પેલા ભાઈ છે, હા દાદા છે. દાદા આવો જરા, એની સન્માન તો કરવું પડે, ઇનામ તો આપવું જ પડે. ઝડપથી આવી જાઓ. હા આવી જાઓ. ચલો ભાઈ, જોરદાર તાળી આપણા વડીલ માટે. હા શું નામ? હા જારિયા માટે આપણે મળ્યા હતા, રાઈટ. અહીંયા હિંમતનગરમાં શું નામ? ભાઈ પેલા વિઠ્ઠલભાઈ માટે જોરદાર તાળી થઈ જાય. એમના જારિયા મઠમાં અમે કાર્યક્રમ કરેલો. મારા પ્રજાપતિ જ્ઞાતિ બંધુ છે. તમારા વાઈફ છે અહીંયા? તમારા ઘરવાળા? અચ્છા, એટલે ખુશ છો તમે? ઘેર ઊંઘા છે એટલે કે સુવિધા છે એટલે કે મૂડમાં છું. વિઠ્ઠલભાઈ ઘરે ન જાય એટલે એમના પત્ની જમતા નથી, રાઈટ સર? હા. શું નામ છે બેન? હિન્દુબેન. હિન્દુબેન તમે જ બેન નાખો. મારા એક મિત્ર છે, એમની પત્ની હમણાં રિસાઈ ગઈ, 5 દિવસ પહેલાની જ વાત છે. હું ઘરે ગયો, વિઠ્ઠલભાઈ ઘરે ગયો. મેં કીધું શું થયું ભાભી, પિયર જતા રહ્યા, આવતા નથી?
મને કે કાંઈ નહીં, નાની વાતમાં કે થોડો ઝઘડો છે એમાં જતી રહી. એટલે મેં કીધું યાર તું ભાભીને બરાબર રાખતો નહીં હોય. મને કે હું વાત કરે છે યાર, હગીબુનની જેમ રાખું છું. અમે તો ભાભીને ના જવું જોઈએ. અમારા વિઠ્ઠલભાઈ ઘરે ના જાય ત્યારે ત્યાં સુધી એમના પત્ની ઇન્દુબેન જમતા નથી. જોરદાર તાળી વગાડો એમની માટે. એનું કારણ એટલું છે કે અમારા વિઠ્ઠલભાઈ ઘરે જાય, જમવાનું બનાવે, પછી ઇન્દુબેન આરામથી આ વિઠ્ઠલ પાપડના પાપડ એટલો પ્રેમ છે. હાજી વિઠ્ઠલભાઈ તમને ઇનામ આપીશું. ઇનામ આપીએ ને વિજેશભાઈ, મારા તરફથી આપી દઉં છું, મંડળ તરફથી તમે આપજો. અમારા વિઠ્ઠલભાઈને મારા તરફથી ઇનામ, તમને મારા તરફથી, પિયુષ પ્રજાપતિ તરફથી તમને ને ઇન્દુબેનને હિંમતનગરથી અંબાજી પગપાળા યાત્રા ફ્રી આપવામાં આવે છે. મારી ઘરવાળી છે ને મારા કરતા ડબલ ચાલીસમાં છે. અમે બંને જોડે ઊભા હોય ને, અને પાછો એને શોખ છે મારી પત્નીને ને ફોર વ્હીલરમાં બેસવું જ નથી ગમતું. અમે જ ગાડી છે પણ કોઈ દિવસે ના બેસે. મને એમ કે બુલેટ ઉપર જ બેસાડો. 3 બુલેટ ભેગા કર્યા છે, બુલેટ ઉપર જ સવારી કરવાની. હવે બુલેટ ઉપર હું બેઠો હોય ને પાછળ એ બેઠી હોય, અને આખા ધાનેરા ગામમાં અમે ઓટો મારીએ ને એટલે આખું ગામ વાતો કરે, એક સાથે 3 બુલેટ જાય છે. તકલીફ ક્યાં ના પડે? તકલીફ પેટ્રોલ પંપ ઉપર પડે. પેટ્રોલ પંપ ઉપર ગયા હોય, હું બુલેટ ઉપર બેઠો હોય, પાછળ બેઠી હોય, પંપ વાળા ભાઈને કહું ભાઈ પેટ્રોલ આપો. પેલો મારી સામે જુએ, મારી વાઇફ સામે જુએ, બુલેટ બાઇક સામે જુએ, પેટ્રોલ ના આપે. ફરી હું રિક્વેસ્ટ કરું, મેં ભાઈ પેટ્રોલ. ફરી મારી સામે જુએ, મારી બાઇક સામે જુએ, મારી બાઇક સામે જુએ, પેટ્રોલ ના આપે. એટલે મારી ઘરવાળી ગુસ્સામાં બોલે, હે ભાઈ તમારે પેટ્રોલ આપવું છે કે નહીં? એટલે પેલો પંપ વાળો ભાઈ બોલે, મેડમ કેવી ટાંકી નાખું? એ કન્ફ્યુઝ થતો. દાંપત્ય જીવનની સાહેબ મજા આવી છે. તમે જુઓ અમિતાભ બચ્ચન છે ને આટલા ઊંચા, જયા બચ્ચન આટલા ઠીંગણા, બંને જોડે ઉભા રહે એવું લાગે જાણે ઘડિયાળમાં દોઢ વગાડ્યો. હમણાં જયા બચ્ચનને કોઈએ પૂછ્યું શા માટે તમને લંબુ પતિ પસંદ કર્યો? જયા બચ્ચને જવાબ આપ્યો, ભારતની બધી બહેનો ખુશ થઈ ગઈ. પછી અમિતાભ બચ્ચન સાહેબને પૂછવામાં આવ્યું શા માટે તમે આવડી નાની ઢીંગણી પત્ની પસંદ કરી? બચ્ચન સાહેબનો જવાબ સાંભળીને ભારતના પુરુષો ખુશ થઈ ગયા. હવે આપણે બંનેનો રિપ્લાય સાંભળીએ. જયા બચ્ચનનો જવાબ સાંભળીને બહેનો તાળી વગાડજો, અમિતાભ બચ્ચન સાહેબનો જવાબ સાંભળીને ભાઈઓ તાળી વગાડજો. जया बच्चन ने पूछवा मैडम क्या वजह रही आपने लंबे आदमी के साथ शादी की? जया बच्चन बोला कि देखिए भाई साहब बात कुछ ऐसी है, बचपन से ही मेरी ख्वाहिश थी कि मैं जिससे शादी करूं वो लंबा आदमी होना चाहिए, क्योंकि मैं बचपन से चाहती थी कि जो आदमी मेरा पति बने वो जिंदगी भर मेरे सामने सर झुकाकर बात करे। नाम न मिल जाए। अमिताभ बच्चन साहब ने इंटरव्यू लेवा, बच्चन साहब ने पूछवा सर क्या वजह रही आपने छोटी औरत के साथ शादी की? बच्चन साहब ने जवाब, बधा भाईओ तैयार छो? ताली माटे सरस तैयार છે એમને પૂછ્યું. બાકી હમણાં એક પ્રોગ્રામમાં મેં એમ પૂછ્યું હતું બધા રેડી? છેલ્લી ખુરશીમાંથી એક ભાઈ ઉભો થઈને બોલે હું 24 કલાક રેડી. એથી નક્કી કરી બધા રેડી નો ગુજરાતમાં ના પૂછાય. रेडी क्या रेडी 24 कलाक। बच्चन साहब ने पूछा मैं क्या वजह रही आपने छोटी औरत के साथ शादी की? अमिताभ बच्चन बोले देखिए भाई साहब आपका ये सवाल तो बिल्कुल सही है। हाँ इतनी छोटी औरत के साथ हमने शादी की है। ऐसा है भाई साहब कि हमारे बाबूजी अक्सर हमें कहा करते थे कि मुसीबत जितनी छोटी हो उतना ही अच्छा है। अमुक ने अनुभव नहीं ने एमने डूमो पाड़ी। मैंने हमारा स्टेज पर एक बेने ऑडियंस में उभा थईने एक प्रश्न पूछ्यो। मैंने कि पीयूष भाई सारी बातों करी छे, एक प्रश्न पूछूं? मैं तो हाँ। मैंने कि भणे परणेलो अने कुंवारो बंने में डिफरन्स शुं? कुंवारो व्यक्ति अने परणेलो બંને માં ફરક કેટલો? સમજાય તો તાળી વગાડજો, ન સમજાય તો કાલે કોલ કરજો. મેં કીધું જુઓ બેન એમાં એવું છે કે કોઈ વ્યક્તિ ભૂલ કરે
અને કાન પકડીને સ્વીકાર કરે ને એ કુંવારો કહેવાય. આ મેં ભૂલ કરી છે. ભૂલ કરે, કાન પકડીને સ્વીકાર કરે એને કુંવારો કહેવાય. પણ જે વ્યક્તિએ ભૂલ ના કરી હોય ત્યાર પછી કાન પકડી કે આ મેં ભૂલ કરી છે એને પરણેલો કહેવાય. એમાં કાકા બોલ્યા સાચી વાત છે. છેલ્લી ખુરશીમાં કાકા બોલ્યા રાઈટ. અનુભવી બેઠા હોય ને ભાઈ. એક સમય હતો આ જે વડીલો બેઠા છે ને, બહેનો, માસી, દાદીઓ બેઠા છે, એમને ખબર છે. એક સમય એવો હતો કે જ્યારે દીકરી મોટી થાય તો પરિવારમાં બધાને ચિંતા થતી કે આ દીકરીને કેવી સાસુ મળશે. હતી ને? તમે તમારી દીકરીઓના લગ્ન કરાયા છે, તમને અનુભવ છે. આ બહેનો પરણી રહ્યા છે, તમને અનુભવ છે. એક સમય એવો હતો કે એમ ચિંતા થતી કે અમારી દીકરીને કેવી સાસુ મળશે. હવે જનરેશન ચેન્જ થઈ ગઈ. હવે બધી મમ્મીઓ ચિંતા કરે છે અમને બહુ કેવી મળશે. બધું ચેન્જ થઈ ગયું. પહેલા શિક્ષકોથી વિદ્યાર્થીઓ ડરતા કે કેવા સાહેબ મળશે. હવે શિક્ષકો ડરે છે સ્ટુડન્ટ કેવા મળશે. મને સમય બદલાઈ ગયો છે. અને એટલે જ કહેવાય છે ભક્તિ છે ને, તમે જુઓ, ભક્તિ પરમાત્માની, તમે કોઈ પણ દેવની ભક્તિ કરો, હલો, તમે કોઈ પણ દેવની ભક્તિ કરો, બે વસ્તુ જેના હૃદયમાં છે ને એને ભગવાન કોઈ રાજી નથી રહેતું. બે વસ્તુ જેના હૃદયમાં છે, મગજમાં, દિલમાં, દિમાગમાં, મનમાં, આત્મામાં, પરમાત્માને મળ્યા હોય તો છૂટી જાય. અને બે વસ્તુ કઈ છે? ઈર્ષા અને સ્વાર્થ. જેના હૃદયમાં બે વસ્તુ છે, એને દાદો મળ્યો હોય, માતાજી મળ્યા હોય, શિવજીનો આશીર્વાદ મળ્યો હોય, હિતેશભાઈ તો બી જતો રહે. એના તમને બે દાખલા આપું. ગણપતિ દાદાના એક ભક્ત હતા, એક કાકા. કાકાએ બાલ્યકાળથી ગણપતિ દાદાની બહુ સેવા કરી. અને કાકાને અખંડ વિશ્વાસ. આ કાકાની 75-78 વર્ષની ઉંમર થઈ. કાકાને વિચાર આવ્યો કે હવે હું વધારે જીવવાનો નથી. મને દાદાએ ગાડી, બંગલા, મોટર, જમીન, દાદા, દીકરા, દીકરી, પોત્ર બધું આપ્યું છે. પણ હજુ દાદાને રાજી કરું, થોડા પૈસા ભેગા કરું. જુઓ, સ્વાર્થ જાગ્યો. એટલે ગણપતિ દાદાના મંદિરમાં ગયા અને આમ એક પગ ઉપર ઉભા રહી દાદાની સેવા કરી. 1, 2, 3, 4, 5, 6, 7, 8 દિવસ થયા એટલે દાદાને દયા આવી. અને રાત્રે 2 વાગે ગણપતિ દાદા સાક્ષાત એમની સામે આવીને પ્રસન્ન થઈને ઉભા રહ્યા અને બોલ્યા, માંગ દીકરા, માંગે તે આપું. આવું કઠોર તપ કેમ કર્યું? પેલા કીધું, દાદા તમે બધું આપ્યું છે, બચપનથી સેવા કરું છું, બધું તમારી જોડેથી માંગ્યું છે, બધું તમારું જ આપેલું છે. પણ હજી મને એમ થાય છે થોડા પૈસા મળ્યા હોય સારું. એટલા બધા રૂપિયા લો, મારી હાથ પેઢી ફૂટે નહીં. એટલે દાદાને મનમાં થોડું દુઃખ થયું. આખી જિંદગી એને સેવા કરી. 8 વર્ષનો હતી, મારી સેવા કરી, 70 વર્ષ સેવા કરી, પણ પૈસા માટે કરી, સ્વાર્થથી કરી. પણ દીકરો માગે અને દાદો આપે ને એવું બને નહીં. એટલે દાદાએ કહ્યું તથાસ્તુ. અને કરોડો રૂપિયાનો મંદિરમાં ઢગલો થઈ ગયો. પૈસા થઈ ગયા. દાદાએ ફટાફટ દીકરાને ફોન કર્યો, ગાડી આવી, ગાડીમાં બધા પૈસા નાખીને નીકળ્યા. એક ટાણે મંદિરમાં એક ચોર ચોરી કરવા આવેલો, ખૂણામાં બેઠા બેઠા બધું જોતો હતો કે ચોર ચોરી કરવા આવેલો છે. પેલા કાકા નીકળ્યા અને ચોર ગણપતિ દાદા સામે આવીને ઉભો રહ્યો. ગણપતિ દાદા પુનઃ પ્રગટ થયા. ફરીથી દાદા આવીને ચોરને પકડ્યો. દાદાનું વિરાટ સ્વરૂપ જોઈને ચોર ગભરાઈ ગયો. બે હાથ જોડીને બોલ્યો, દાદા મને જીવતો જવા દે. દાદા કે તે મારા દર્શન કર્યા છે, એ તારા બધા પાપ અહીંથી મુક્ત થાય છે. હું તને પાપ મુક્ત કરું છું અને તું રાજી થા અને તારે જે જોઈએ હું તને આપી દઉં. પેલો કે દાદા મારે કશું ના જોઈએ. દાદા પણ જીદે ચડ્યા, નહીં તું લેવા જ આવ્યો છે તો તને ખાલી હાથ મૂકવો નથી. માંગે તે આપું. જોડે 5 મિનિટ વિચાર કર્યા પછી કે દાદા હું ખરેખર માંગુ એ આપશો? દાદા કે હા. તો કે દાદા એક કામ કરો, હમણાં તમે જેને કરોડો રૂપિયા આપ્યા છે ને એનું ઘરનું ખાલી સરનામું આપો. દાદા બોલ્યા તથાસ્તુ. ખિસ્સામાં પેલા વિઝિટિંગ કાર્ડ આવી ગયું. બીજા દિવસે ગયો પોતાની ટીમ લઈને. દાદાને આપેલા અને જિંદગીના બચાવેલા બધા લઈ ગયો. દાદા સાક્ષાત મળ્યા તો એ માંગેલું રહ્યું નહીં. કારણ સ્વાર્થ. વાત ભલે ગમે ને ગમે પણ સમજવા જેવી વાત છે સાહેબ. સ્વાર્થથી તમે દેવને પૂછો, દેવનું આપેલું રહેતું નથી. એવી જ વાત છે ઈર્ષાની. 4 કોલેજના છોકરા ગણપતિ દાદાના પરમ ઉપાસક, પરમ ભક્ત, નિત્ય દાદાની ઉપાસના કરે, પણ તકલીફ એટલી કે 4 જણા દેખાવામાં કાળા કદરૂપા. બ્રિજેશભાઈ જેવા કોઈ ભક્તે સલાહ સૂચના